દોસ્તો જેટલા આપણે હગાવાલા ગામના આદમી પૈસાવાળા રહે, મોટા મોટા આદમી, અમીર આદમી રહી કે યા આપણા જેવા ગરીબ આદમી એવા કપડા જોઈને એમ કહે, અરે યાર આને તો ગરીબ આદમી, આને કપડા જો, આને હાલત જો, આને ઓકાત હો, આપણા જેવો લેવલ નહીં એમ. આના આદમીજીને મારે એક વાત કરવી કે તમારે ને મારે સંબંધ બળવું તો અહીંયા એક જ છે, લાકડામાં. થોડોક એટીટ્યુડ કમ કરો કપૂરે. આવો તમારા લેવલ તો લેવલ ની જગા રે કરીને અંતર વધારતા જતા રહો કે અમરાજ ના પાડામાં તો બેન લાકડા જ બળવો હે. આવો તમે અમે આને એક જ લાકડા બળવાના હોય ને આની જગા આપવો ફરીને મેન બસ સ્ટેન્ડ ઘણી બી ગાડી કટલી બી ફેરવી દડો, તમે એટીટ્યુડ કરી દડો. પણ આ લાવીને ડીફામ પાર્કિંગ તો એક દડો કરવી છે, એટલે એટીટ્યુડ કમ કરો ને ગરીબોને એમ ન કે સોચો કે એ ગરીબ ને અમે અમીર ને એમ ન કે સોચો બળિયા રહો. બાકી તો હું નાનો તો કે તે માર મામો મય હારું યા પાર્લેજી બિસ્કુટ લાવતા, તારા નામો પાર્લેજી બિસ્કુટ ખાઉં. આજે હું પાડા જેવો મોટો થઈ ગયો, માથામાં ધોળાવાળ આપવા માંડી ગયા, દાઢ જેમ ધોળાવાળ આપવા માંડી ગયા. ફિર બીજું પાર્લેજી બિસ્કુટ વાળો સોરું મોટો નહીં થયું. બોલો આજ બી યુ ને યુ છે. અને એને ઈમાનદારી ની વાત કરો તો હજુ તક યુ 10 રૂપિયામાં જ મળે. બોલો પણ અંદર તો કે 100 બિસ્કુટ ગાય પી. દોસ્તો બચપન માં કેવી ખુશી હતી. બોલો આપણે કોને એક પાર્લેજી બિસ્કુટ બી આલી જતો તો આપણે આટલી રાજી થઈ જતા, કરોડો ના હીરા આલી ગયું એમ. ને આજકાલ આપણે કોને અગર ફરી 500 ની નોટ બી આવડાવી દે તેવો લાગે. 500 રૂપિયા આલી ગયા યાર. 500 રૂપિયા શું થાય? આપણે જી માં શાંતિ નહીં હે. બોલો ને કે આપણે આ પહેલા 5 રૂપિયા વાળા પાર્લેજી બિસ્કુટ માં કેટલા ખુશ થતા આપણે. બચપન માં નાના હતા ને કોણ કોણ પાર્લેજી બિસ્કુટ જોઈને રાજી થતા હતા, મામાને ભુવાને પાવની આપતી લાભથી તમારું કેવા રાજી થતા એ કમેન્ટ કરીને પાડજો. ને પાછા 5 રૂપિયા બિસ્કુટ લઈને બચપન માં આપણા હોડેવાળા પડોશી ને ઘેર પાડવા જતા સોરન કે માર મામા મેં હારું આ પાર્લેજી બિસ્કુટ લાભ જાય, હું ખાઈ દઉં ફટાફટ. લાઈક કરો બસ.